નમસ્તે દોસ્તો, કેમ છો? બધા મજામાં? તો આજે મારી નવી ચેનલ છે અને મારો આ પહેલો વિડીયો છે. આશા રાખું છું કે તમને મારી આ રેસીપી રવાનો શીરો જે રેસીપી છે તમને ખૂબ જ પસંદ આવશે. તો મારા વિડીયોને તમે જરૂરથી લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો તમે જોઈ શકો છો તે દેખાવમાં કેટલો સુંદર લાગે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ એવો બને છે. તો મારી આ રીત પ્રમાણે તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. મને વિશ્વાસ છે કે તમને આ રેસીપી ખૂબ જ પસંદ આવશે. અને સાથે મેં લીધું છે અહીંયા આગળ 1 વાટકી જેટલો રવો, સૂજી અને ડ્રાયફ્રૂટ્સ. તો ઇલાયચી છે અને થોડું જાયફળ છે અને દેશી ઘી છે અને ગોળ છે. તો સૌથી પહેલાં આપણે એક સોસપેન રાખીશું સ્ટવ પર, ગેસ પર, અને એની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું મેં અહીંયા પાણી મૂક્યું છે ગરમ કરવા. તેની અંદર હું 1 મોટા ચમચા જેટલો દેશી ગોળ નાખું છું. તો મીઠું તમને જેટલું પસંદ હોય તે પ્રમાણે તમે લઈ શકો છો. અને આ શીરો તમે ખાંડથી પણ બનાવી શકો છો, પણ ગોળથી ખૂબ જ હેલ્ધી, બાળકોને નુકસાન પણ ન થાય અને ખૂબ જ હેલ્ધી એવો શીરો બનશે. તો એકવારથી જરૂરથી ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો ગોળ સારી રીતે ઓગળી ગયો છે. અને અહીં આગળ મેં લીધી છે કઢાઈની અંદર હું દેશી ઘી નાખું છું. તો અહીં આગળ મેં 1 વાટકી જેટલું દેશી ઘી લીધું છે. મારી આ નવી ચેનલને તમે જરૂરથી સપોર્ટ કરજો દોસ્તો. તો તેની અંદર મેં 1 વાટકી જેટલો રવો નાખ્યો છે, સૂજી, અને સારી રીતે તેને હલાવીશું. અને તે સૂજી ફૂલી જાય, તેનો કલર ચેન્જ થઈ જાય, બદલાઈ જાય, બ્રાઉન કલરનો થઈ જાય ત્યાં સુધી તેને હલાવવાની છે. તમે જોઈ શકો છો આ રીતે હલાવવાની છે. એકદમ કલર ચેન્જ થઈ ગયો છે, બ્રાઉન કલરમાં થઈ ગયો છે. તો તેની અંદર આપણે ગોળનું જે પાણી બનાવ્યું હતું તે નાખીશું. તો તમે શક્કર પણ નાખી શકો છો. હું અહીંયા ગોળનો ઉપયોગ કરી રહી છું. તો તમે જોઈ શકો છો સારી રીતે તેને હલાવીશું, મિક્સ કરીશું. અને ઝટપટથી બની જાય છે. તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો. આ હેલ્ધી હોય છે બાળકો માટે. થોડો મેં ઇલાયચી લીધી હતી 3, તેને થોડી કૂટીને વાટીને નાખી છે. થોડું જાયફળ નાખ્યું છે. તો તમે જોઈ શકો છો સારી રીતે તેને મિક્સ કરી દઈશું. અને તેની અંદર મેં 1 નાની વાટકી જેટલું દૂધ નાખ્યું છે. દૂધ મેં અહીંયા આગળ લાસ્ટમાં નાખ્યું છે. દૂધ હંમેશા લાસ્ટમાં નાખવાનું છે. ગોળનો શીરો બનાવતી વખતે પહેલાં નાખવાનું નથી. અને મેં અહીંયા આગળ કલર માટે કલરફૂડ નાખ્યો છે. જો તમારે કલરફૂડ પસંદ હોય તો નાખજો. મેં અહીંયા આગળ નાખ્યો છે. તો તેનો લુક તમે જોઈ શકો છો કેટલો સરસ છે દેખાવમાં, અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો તમે જોઈ શકો છો શીરો બનીને આપણો રેડી છે. એકદમ દાણેદાર શીરો બન્યો છે. વિશ્વાસ રાખું છું, આશા રાખું છું કે તમને મારે આ શીરાની રેસીપી જરૂરથી પસંદ આવશે. તો તેને એક બાઉલમાં કાઢી લઈશું અને તેની ઉપર ડ્રાયફ્રૂટથી સજાવીશું. તો તમે જોઈ શકો છો. તમને જો ડ્રાયફ્રૂટ્સ પસંદ આવે તો નાખી શકો છો, અને નહીં નાખો તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તો તમે જોઈ શકો છો. મારી વિડીયો વોચ કરવા માટે થેન્ક યુ.